ઠંડીમાં દરરોજ માત્ર એક ટુકડો ગરમાહટ આપશે, પ્રોટીન વિટામિન ભરપૂર આપશે અને એનર્જી તો આખો દિવસ રહેશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું તો દૂધ વગર, માવા વગર અને મિલ્ક પાવડર વગર પણ એકદમ સિમ્પલ અને યુનિક રીતે આપણે મીઠાઈ તૈયાર કરીશું. એકદમ સોફ્ટ પણ બનશે, ટેસ્ટી પણ બનશે અને મહિના સુધી પણ તમે સ્ટોર કરીને રાખી પણ શકશો. તો ચાલો બનાવીએ. એકદમ ઝડપથી બની જતી નવી શિયાળા સ્પેશિયલ મીઠાઈ બનાવવા માટે આપણે 1 કપ આ રીતે સિંગદાણા લેશું. મેં અહીંયા વાટકીના માપથી લીધા છે. બસ આ વાટકીથી આપણે આ સિંગદાણા લઈએ અને પછી આપણે એને શેકી લેવાના છે. તો ગેસની એકદમ લો ફ્લેમ રાખી અને બને ને ત્યાં સુધી એકદમ વ્હાઈટ રહે ને એ રીતે આપણે શેકવાના, એટલે કે એના ફોતરા સરસ એવા નીકળી જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાના છે. તો ગેસની એકદમ લો ફ્લેમ ઉપર રાખશો ને એટલે આ રીતે બધા ફોતરા છે ને એ નીકળવા લાગશે અને સિંગદાણાનો કલર પણ ચેન્જ નહીં થઈ જાય. આ રીતે તમે જુઓ. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું, હલકા થોડા ઠંડા થવા દેશું અને પછી આપણે એમાંથી ફોતરા અલગ કરી દેવાના છે. તો અહીંયા સિંગદાણા સરસ એવા ઠંડા કરી લીધા મેં. હવે આ રીતે હાથથી રબ કરો ને તો આસાનીથી નીકળી જાય છે. તમે જુઓ બધા સિંગદાણાના દાણા છે ને એકદમ વ્હાઈટ તૈયાર થયા છે ને. બસ આ રીતના વ્હાઈટ તૈયાર કરશો ને એટલે બરફી પણ વ્હાઈટ થશે. હવે બધા સિંગદાણાના ફોતરા કાઢી સાફ કરી લેશું. તો મેં અહીંયા ચૂટકી બજાવતા જ સરસ એવા સિંગદાણાના ફોતરા સાફ કરી લીધા. આખા દાણા સરસ રહ્યા. તમે જુઓ એમાં કોઈ પણ જાતના ડાર્ક કલર નથી. હવે આપણે એને મોટા મિક્સર જારમાં એડ કરીશું. એના લીધે શું થશે કે જ્યારે આપણે એને પલ્સ મોડમાં ચલાવશું ને ત્યારે એમાંથી તેલ રિલીઝ નહીં થાય. હવે અહીંયા મેં 5 નંગ કાજુ અને 5 નંગ બદામ લીધી છે. એને આપણે એની સાથે જ ગ્રાઇન્ડ કરી લેવાની છે, જેથી આપણે બધા વિટામિન પોષક તત્વો મળી જાય. આ રીતનો જેટલો બને ને એટલો ફાઇન એનો પાવડર તૈયાર કરવાનો છે. તમે જુઓ પલ્સ મોડમાં ચલાવશો, મોટું મિક્સર જાર લેશો ને એટલે આ રીતનો ઝીણો પાવડર તૈયાર થશે અને એમાંથી તેલ પણ રિલીઝ નહીં થાય. હવે એને એક બોલમાં કાઢી લેશું. અહીંયા જો તમને અડધી સિંગ ને અડધા તલ લેવા હોય ને તો પણ લઈ શકો છો. મેં અહીંયા અડધા કપ ડેસિકેટેડ કોકોનટ એ જ વાટકીથી લીધું છે. એનાથી ટેસ્ટ બહુ સારો એવો આવશે. અને આ મીઠાઈને આપણે બનાવીશું સાકરમાં, જેથી હેલ્થમાં પણ ખૂબ જ સારી રહે. મેં અહીંયા આ રીતની જે દોરાવાળી સાકર આવે ને તે લીધી છે. તમે એમાં ખાંડ પણ યુઝ કરી શકો છો અને આ મીઠાઈને ગોળમાં પણ બનાવી શકાય છે. હવે આપણે એને અડધા ટીસ્પૂન ઘી સાથે સરસ રીતે રોસ્ટ કરીશું, જેથી અહીંયા જે પણ વસ્તુ એડ કરી હોય ને એ સરસ રીતે રોસ્ટ થઈ જાય. તો બસ આપણે એને એકદમ લો ફ્લેમ ઉપર ચલાવવાનું છે, જેથી સરસ રીતે રોસ્ટ પણ થઈ જાય અને એનો કલર પણ ચેન્જ ના થાય. આ રીતે થોડી વાર એને ચલાવશું ને એટલે જે પણ કચાશ હશે ને બધી નીકળી જશે. જો પહેલેથી જ તમારી પાસે શેંગદાણા શેકીને તૈયાર હોય ને તો આ મીઠાઈને માત્ર તમે 10 મિનિટમાં તૈયાર કરી શકશો અને મહિના સુધી પણ સારી રહેશે. આખી ઠંડીમાં તમે દરરોજ માત્ર એક ટુકડો ખાઈ લેશો ને એટલે વિટામિન પ્રોટીન મળી જશે. તો ઠંડીની સિઝનમાં આવી મીઠાઈ તમે ક્યારેય બનાવો છો કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો. હવે અહીંયા આપણે સરસ રીતે બધી વસ્તુ થઈ ગઈ. હવે એના માટે આપણે લેશું સાકર. તો સાકર છે ને એને મેં અધકચરી તૈયાર કરી લીધી છે અને એમાં આપણે એડ કરીશું 1 કપ પાણી. તો 3/4 કપ સાકર સામે આપણે 1 કપ પાણી, એટલે કે થોડું પાણી વધારે એડ કરવાનું જ્યારે પણ આપણે સાકરમાંથી કોઈ વસ્તુ બનાવીએ ત્યારે. આવું કરવાથી ઘણી વખત કેમ થાય કે આપણે સાકરને મેલ્ટ કરી રહીએ ને ત્યાં જ એમાં ચાસણી આવી જતી હોય છે. પણ જો પાણી થોડું વધારે એડ કરો ને તો પ્રોપર સાકરને મેલ્ટ થવાનો સમય મળે અને ચાસણી પણ વધારે ન આવી જાય ને હાર્ડ ન બની જાય. તો અહીંયા તમે જુઓ સાકર હવે ઓલમોસ્ટ છે ને મેલ્ટ થઈ ગઈ છે. તો હવે આ ચાસણીને આપણે થોડી વાર માટે કૂક કરવાની છે, એટલે કે આપણે એક તાર જેવી ચાસણી તૈયાર કરવાની છે. એક તાર પ્રોપર નહીં થાય ને તો ચાલશે, પણ એક તારથી ઉપર આપણે નથી કરવાની. તો આ રીતે ચેક કરી લેવાનું. તમે જુઓ એક તાર તો બને છે પણ થોડો તૂટી જાય છે. બસ એ રીતનો તૈયાર કરવાનો છે. તો એક તારથી ઓછો પણ નહીં અને એક તારથી વધારે પણ નહીં એવી ચાસણી કરવાની. એટલે પ્રોપર તમે મિક્સ કરશો ને તો તરત જ મિક્સ થઈ અને મીઠાઈનો બેઝ તૈયાર થઈ જશે. હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને ચાસણીને એડ કરવાની છે. અહીંયા કોઈ દૂધ, માવો કે મિલ્ક પાવડર એડ નથી કરવાનું. આ રીતે મિક્સ કરી દેશું. એકદમ સિમ્પલ મીઠાઈ છે, એકદમ ટેસ્ટી પણ લાગે છે. એક ટુકડો ખાઈ લીધો ને તો બીજો ટુકડો ખાવાનું મન થશે.
અને ખાસ કરીને ઠંડીમાં વધારે પડતા આવા કેલ્શિયમ પ્રોટીનવાળા અને ગરમાહટ આપે એવા વસ્તુ ખાવી જોઈએ. તો એના માટેની આ બેસ્ટ મીઠાઈ છે. જેમને ગોળ નથી સૂટ થતો એ આ રીતે સાકરમાં બનાવે, અને જેમને સાકર પણ નથી સૂટ થતી અને જેમને ભાવતું નથી તો એ ગોળમાં પણ બનાવી શકે છે. બસ આ રીતે થોડું પેન છૂટું થવા લાગે અને પેનથી છૂટવા લાગે ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાની. થીક થઈ જવું જોઈએ થોડું. પછી કોઈ પણ પ્લેટ કે થાળીને આ રીતે ગ્રીસ કરી લેવાની ઘીથી, અને પછી મિશ્રણને આ રીતે પ્લેટમાં એડ કરી દેવાનું. તમે જુઓ, હું મિશ્રણ એડ કરું છું તો આ રીતનું થીક છે, એકદમ નીચે રિબિનની જેમ નથી પડતું. બસ એટલું થીક રાખવાનું છે. આ રીતે બધું મિક્સર એકસાથે પ્લેટમાં લઈએ પછી આપણે એને સેટ કરી દેવાનું. તો થીક જેટલી તમને પસંદ હોય ને એ રીતે તમારે સેટ કરવાની, નાની કે મોટી પ્લેટમાં. આ રીતે ઉપરથી સ્મૂથ કરી દેવાનું, અને ટાઈમ હોય તો 1 કલાક માટે ઠંડી થવા દેવાની, નહીં તો 10 મિનિટમાં પણ તમે કટ કરી શકો છો. હવે મેં અહીંયા 30થી 45 મિનિટ જેવું રહેવા દીધી હતી. આ રીતે પ્રોપર સેટ થઈ ગઈ એટલે હું તમને કટ કરીને બતાવી દઉં. જુઓ, કટ કરું છું ત્યારે તમને ખબર પડી જશે કે બહુ કઠણ પણ નથી, એકદમ નરમ પણ નથી, પરફેક્ટ સેટ થઈ છે. અને આ મીઠાઈને બહાર જ ફ્રીઝમાં રાખ્યા વગર જ આપણે એને 1 મહિનાથી વધારે પણ રાખીને ખાઈ શકીએ છીએ. બિલકુલ ખરાબ નહીં થાય અને લાંબો સમય સુધી સારી રહેશે. હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં કેટલી પરફેક્ટ બની છે ને. એકદમ દાણેદાર છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ મીઠાઈ તૈયાર થઈ છે. અને એક ટુકડો ખાઈ લીધો ને તો એનર્જી તો ભરપૂર રહેશે, સાથે ગરમાહટ રહેશે શરીરમાં. તો જલ્દીથી જલ્દી તમે પણ આ ઠંડીમાં જલ્દી આ બનાવી લેજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય ને તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી નવી નવી રેસીપીઓ મળતી રહે. અને એકવાર આ મીઠાઈ ટ્રાય કરી અને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કે રેસીપી કેવી લાગી. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.